નમસ્કાર, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? ચાલો આજે આપણે પાઠ નંબર 7 અનોખો સંવાદ એમાં આગળ ભણીએ. તો આપણે છેલ્લે જે માહિતી બધી લીધી હતી કે વ્યક્તિઓ છે એકબીજાની સાથે વાતચીત કરે, એકબીજાની લાગણીઓ, એકબીજાની જે કાંઈ માહિતી હોય આપલે કરે એને સંવાદ કહેવાય. એમાં આપણે ચકુબેનની વાત કરી હતી, બરાબર? એને પિયાનો વગાડતા આવડે, એમને ચશ્મા બહુ ગમે છે. આ બધી માહિતીઓ જે છે આપણે જોઈ હતી. હવે આપણે આગળ જે છે એ માહિતી લેવાની છે. તો જોઈએ. તો જુઓ બાળ મિત્રો, આપણને થોડાક છે એ ચિત્રો આપ્યા છે, જેમાં છે એ બાળકોના એમાં ચિત્રો આપ્યા છે, પણ એનું મોં અને એનું જે છે નાક ને એવું બધું દોરેલું નથી, ઓનલી ચહેરો બતાવેલો છે. તો એમાં આપણે એને કેવો ચહેરો બનાવવાનો છે એની બધી માહિતી આપણને આપેલી જ છે એમાં. તો જોઈએ બાળકો. તો એમાં જે છે પહેલું ચિત્ર આફતાબનું છે. આ આફતાબ છે, તેનું મનપસંદ રમકડું પડી ગયું અને તૂટી ગયું. તે ઉદાસ છે, તેનો ચહેરો કેવો લાગશે? તો બાળકો, જ્યારે આપણું રમકડું તૂટી જાય, આપણું મનગમતું જે કાંઈ વસ્તુ છે એ તૂટી જાય, તો ત્યારે આપણે કેવા થઈ જાય? એકદમ ઉદાસ થઈ જાય, દુઃખી થઈ જાય, બરાબર? તો આફતાબ છે એ પણ ઉદાસ થઈ ગયો હોય. તો આપણે છે એનો ચહેરો ઉદાસ હોય એવો પ્રકારનું ચિત્ર જે છે એ બનાવવાનું છે. જોઈએ હવે આગળ. તો ત્યારબાદ આપ્યું છે જુલી. તો જુલીનો છે એ ચહેરો બતાવ્યો છે અને તે હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે. તે ઘણી ખુશ છે. તેનો ચહેરો કેવો હશે? તો જો જુલી આપી છે, તો જુલી છે એના ઘરે ગઈકાલે એની બહેનનો જન્મ થયો. એટલે શું હોય? એ એકદમ ખુશ હોય, બરાબર? તો આપણે જ્યારે ખુશ થઈ ગયા હોય ત્યારે આપણો ચહેરો કેમ એકદમ પ્રસન્ન થઈ જાય, આનંદના ભાવ આપણા ચહેરા ઉપર હોય અને એકદમ હસતા હોઈએ. તો એવો ચહેરો છે એનો બનાવવાનો છે. ત્યારબાદ આપ્યું છે ઋત્વાની માતા. તો ઋત્વાની માતા છે, આજે ઋત્વા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ અને બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ. તેની માતાના ચહેરા પરનો ભાવ કેવો હશે? તો ઋત્વા જેની માતા જે છે એનો ભાવ કેવો હોય? તો આપણને ખ્યાલ છે, આપણે પણ ઘરે કંઈક ને કંઈક વસ્તુ ક્યારેક તોડ્યું હોય તો આપણને માતા પિતા છે એ ખીજાતા હોય, એટલા માટે એક બહુ ગુસ્સે થઈ ગયા હોય આવો સમય, બરાબર? તો ઋત્વાની માતા પણ એકદમ ગુસ્સે થઈ ગઈ હશે, એટલે ગુસ્સાવાળો ચહેરો છે એનો બનાવવાનો છે. ત્યારબાદ રેહાના. આ રેહાના છે, તેને કૂતરાથી બહુ ડર લાગે છે. જો દરેકને કંઈક ને કંઈક વસ્તુથી છે એ ડર લાગતો હોય, કંઈક ને કંઈક, કોઈકને કોઈક જીવજંતુથી ડર લાગતો હોય, કોઈને ઊંચાઈથી ડર લાગતો હોય, કોઈને પાણીનો ડર લાગતો હોય. તો અલગ અલગ બાળકો છે એ દરેકને અલગ અલગ ડર લાગતો હોય છે. તો આ રેહાનાને છે એ કૂતરાથી ડર લાગે છે અને જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું. તેથી રેહાના શું થઈ ગયો હોય? એકદમ ડરી ગઈ હોય, એકદમ જે છે ગભરાઈ ગઈ હોય. તો ગભરાઈ ગયેલો હોય ત્યારે આપણે માણસ કેવા ચહેરા ઉપર આમ એકદમ હાફળા ફફળા થઈ જાય, બરાબર? તો એ રેહાના પણ એવી થઈ ગઈ હશે, તેને કારણે કૂતરું આવી ગયું એની સામે. તો એ એકદમ ખૂબ ડરી ગઈ હોય, તો એવો ડરી ગયેલો ચહેરો એનો બનાવવાનો છે. ત્યારબાદ જુઓ બાળકો, કોઈના ચહેરા તરફ જોઈ આપણે કહી શકીએ કે તે માણસ ખુશ છે, દુઃખી છે કે ગુસ્સામાં છે? તો હા, જ્યારે આપણે બહુ ખુશ હોય ત્યારે આપણો ચહેરો એકદમ છે આનંદિત, હસતો દેખાય. દુઃખી હોય ત્યારે આપણો ચહેરો એકદમ પડી ગયેલો, એકદમ નાનો થઈ ગયેલો, ઉદાસ થઈ ગયેલો એવો જોવા મળે. અને જ્યારે કોઈ આપણને જે છે એ આપણે ન ગમતી વસ્તુ આપણી સામે કરી હોય, અથવા તો આપણે કંઈક તોફાન કર્યા હોય તો માતા પિતા તરફથી, બરાબર? તો એકદમ કેવા થઈ જાય? લાલચોળ, એકદમ ગુસ્સામાં આવી જાય, એકદમ ખીજાઈ જઈએ. તો એને ગુસ્સાનો ભાવ કહેવાય. તો એવો ગુસ્સો પણ હોઈ શકે. તો આપણે ચહેરા ઉપરથી છે એ માણસ ખુશ છે, દુઃખી છે કે ગુસ્સામાં છે એના ભાવ ઉપરથી ખબર પડે. હસતો હોય તો ખબર પડી જાય કે એ ખુશ છે, બરાબર? એકદમ ચહેરો આમ લટકાડીને બેઠો હોય, મોઢું ચડાવીને, તો એમ લાગે કે દુઃખી છે. પછી એકદમ આંખો લાલ થઈ ગયેલી હોય, મોઢું એકદમ લાલચોળ થઈ ગયેલું હોય, તો આપણને ખ્યાલ આવી જાય કે એ ગુસ્સામાં છે. તો ચહેરાના હાવભાવ ઉપરથી માણસ ખુશ છે, દુઃખી છે કે ગુસ્સામાં છે એની માહિતી જે છે એ આપણને મળી શકે. તમે કંઈક તોફાન કર્યું હોય અને તમારી માતા ખાલી તમારો ચહેરો જોઈ અને જાણી જાય, આવું તમારી સાથે કદી બન્યું છે? હા, તો દરેકની સાથે બન્યું હોય. આપણે ઘરે કંઈ તોફાન કર્યા હોય, કાંઈ વસ્તુ તોડી નાખી હોય, બરાબર? અથવા માતા પિતાએ કીધું હોય એવું કાર્ય આપણે એનું માન્યા ન હોય ને કંઈક અલગ કર્યું હોય, તો આપણને જ્યારે એનો બીક લાગે છે, બરાબર ને? એનો ચહેરો અને આપણો ચહેરો એકદમ કેવો થઈ જાય? પડી ગયેલો હોય, એકદમ
બરાબર, કંઈક આપણે નુકસાન કર્યું હોય તો હાવ કાલાવાલા કરવા માંડીએ માતા પિતા પાસે, તો એના ખ્યાલ આવી જાય કે આને કંઈક કારનામાં જે છે એ કર્યા છે અથવા તો કંઈક વસ્તુ તોડી છે, બરાબર. તો એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ છીએ. જો બાળકો, નૃત્ય એટલે નાચવું, આપણે નાચીએ એના ઉપરથી પણ આપણે વાતો જે છે એ કરી શકીએ. એટલે કે ચહેરાના હાવભાવ ઉપરથી પણ આપણે વાતો કરી શકીએ છીએ. નાચવાથી, નૃત્યથી પણ આપણે વાતોચીત કરી શકીએ છીએ. તો કઈ રીતે? તો એ આપણને આપ્યું છે. તો કે હાથના જુદા જુદા પ્રકારના મુદ્રાઓ બનાવીને, એ મુદ્રાઓ કહેવાય. જુદા જુદા ઈશારાઓ બનાવવામાં આવે હાથથી, તો એને મુદ્રાઓ કહેવાતા. નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે, તેને મુદ્રા અથવા તો ભાવ કહેવામાં આવે છે. તો જુઓ, આ મુદ્રા કરો અને નૃત્યની થોડી વધુ મુદ્રાઓ શીખી બતાવો. તો જો અહીંયા આપણને થોડીક મુદ્રાઓ આપી છે બાળકો. પહેલો મુદ્રા જે છે, મુદ્રા એટલે હાથ પગની જે જુદી જુદી નિશાનીઓ કરી અને જે કાંઈ લાગણીઓ વ્યક્ત કરીએ, જે ઈશારાઓ બતાવીએ, એને મુદ્રા કહેવામાં આવે છે. તો પહેલા ચિત્રમાં જુઓ, 5 આંગળીઓ આપણે ભેગી કરી અને હાથ બતાવ્યો છે. તો આવી મુદ્રાને શેની મુદ્રા કહી શકાય? તો આ શું બન્યું છે? ફૂલ બન્યું છે, બરાબર. એક સરસ મજાની કળી, ફૂલ બનવા પહેલાં પછી એક કળી આવે ફૂલ ઉપર, એ કળી, બીડાઈ ગયેલી કળી હોય એ જોવા મળે છે. પછી બીજા ચિત્રમાં જુઓ બાળકો, એને એ જ કળી જે છે એ ખીલી ગઈ હોય, એટલે કે ફૂલ ખીલી ગયું હોય, ઉઘડી ગયું હોય, અને જે દેખાય એની જેવો દેખાવ જે છે હાથના આંગળાઓથી બતાવ્યો છે. પછી ત્રીજા ચિત્રમાં જોશો તમે તો સાપ તો જોયો જ છે દરેક બાળકોએ. તો સાપની જે છે એ મુદ્રા બતાવી છે કે 2 અંગૂઠો અને ટચલી આંગળી, જે છેલ્લી આંગળી છે એ સીધી રાખી છે અને વચ્ચેની 3 આંગળીઓ વાળી દીધી છે, જેના કારણે સાપ જેવું ચિત્ર જે છે એ બની ગયું છે. પછી ચોથા ચિત્રમાં જોશો બાળકો, 2 હાથ વડે માછલીનું ચિત્ર જે છે એ બનાવવાની પ્રયત્ન કરેલો છે, એની મુદ્રા બનાવેલી છે. 2 હાથ ભેગા કરી દીધા, એટલે કે વિરુદ્ધ દિશામાં રાખ્યા, જેને કારણે વિરુદ્ધ દિશામાં આપણા જે છે એ અંગૂઠાઓ આવે એ પ્રમાણે જે છે એનું માછલીનું ચિત્ર પણ બનાવેલું છે. ત્યારબાદ બાળ મિત્રો જુઓ, એક ચિત્ર સરસ મજાના થોડાક આપ્યા છે. એ ચિત્રમાં આપણને મુખ્યત્વે ખિસકોલી બેન જોવા મળે છે. તો એના ઉપરથી આપણે વાર્તા જે છે એ બનાવવાની છે. તો જો પહેલા ચિત્રમાં આપણને ખિસકોલી બેન આપી છે, તો ખિસકોલીની થોડી વાતો કરીએ. ખિસકોલી હંમેશા છે બાળકો, તમે જોઈ હશે, આનંદિત, ઉત્સાહમાં અને એકદમ જે છે એ ગેલમાં હોય. તે જોશો તો હંમેશા ચડ ઉતર કરશે ઝાડ ઉપર, એકદમ પૂંછડી ઊંચી નીચી કરતી, બોલતી જે છે એ એકદમ ગેલમાં, આનંદમાં હોય. તો એવી ખિસકોલી અહીંયા બતાવેલી છે, જે એક ઝાડ ઉપર ચડે ઉતરે છે. જુઓ, એક ઝાડ પણ બતાવ્યું છે અને ખિસકોલી પણ બતાવેલી છે. બીજા ચિત્રમાં જોશો તો ખિસકોલી બેન આજે છે એ રસોઈ બનાવે છે. જુઓ, તો રસોઈમાં એ છે દાળ બનાવતા હોય એવું આપણને જોવા મળે છે. એકદમ આનંદથી, ઉત્સાહથી છે એ રસોઈ બનાવે છે, દાળ બનાવે છે. એના પછીના ચિત્રમાં, ત્રીજા ચિત્રમાં તમે જોશો બાળકો, તો ખિસકોલી બેન આનંદ કરતાં કરતાં એક બીજા તપેલામાં ભાત બનાવ્યા હોય એવું આપણને લાગે છે. તો એ ભાત પણ એમાં બનાવે છે. અને ત્યારબાદ એના મિત્રો એટલે કે કાબરબેન, કાગડાભાઈ, ઉંદરભાઈ, એ બધાને એણે દાળ ભાત જમવા માટે બોલાવ્યા હોય એવું આપણને જોવા મળે છે. અને બધાય જે છે એ દાળ ભાત, બધા મિત્રો એના દાળ ભાત જે છે એ જમતા હોય એવું આપણને ચિત્ર દેખાડેલું જોવા મળે છે. તો આવું સરસ મજાની વાર્તા પણ આપણને પાઠમાં આપી દીધેલી છે, જેથી આપણે ચિત્ર ઉપરથી અનુમાન કરી શકીએ કે આમાં શું શું જોવા મળે છે. એટલે આ પણ એક પ્રકારની શું થઈ, લાગણી, ભાવ, સંવાદ આપણે કર્યો કહેવાય. તો બાળ મિત્રો, આ પાઠમાં આપણે ઘણું બધું અનોખો સંવાદ, એટલે કે જેને બોલી શકતા ન હોય, બહેરા હોય, એટલે કે સાંભળી શકતા ન હોય, એ લોકો પોતાના હાથના, પગના ઈશારાઓની મદદથી એકબીજાની સાથે વાતચીત, સંવાદ જે છે એ કરી શકે છે. તો આ પાઠના થોડાક આપણે સવાલ જોઈએ બાળકો. તો આ પાઠમાં આપણને બોલી અને સાંભળી ન શકે તો એ લોકો શું કરે, ઈશારાઓથી જે છે એ વાતચીત કરી શકે. તો એને શું કહેવાય? તો કે જે બોલી ન શકે એને મૂંગા કહેવાય, સાંભળી ન શકે એને બહેરા કહેવાય, બરાબર. પછી આપણને આપ્યું હતું, ચક્કુબેન આપ્યા હતા. ચક્કુબેનના મોટા ભાઈનું નામ શું હતું? તો કે નંદુ હતું. ચક્કુને સરસ મજાનું શું વગાડતા આવડતું હતું? તો કે પિયાનો વગાડતા એને આવડતું હતું. ચક્કુ શું જોઈને ખુશ થઈ ગઈ હતી? તો કે એને કાળા ચશ્મા દેખાડ્યા હતા, એ કાળા ચશ્મા જોઈને બહુ ખુશ થઈ ગઈ હતી. માણસ કયા કયા ભાવ વ્યક્ત કરી શકે છે? કે માણસ ખુશી, દુઃખ, ગુસ્સો, આશ્ચર્ય થઈ ગયું હોય એકદમ,
બરાબર, ડર થયો હોય, શોક લાગ્યો હોય, એટલે કે ડરી ગયા હોય કોઈ પણ વસ્તુથી, એવા બધા ભાવો જે છે વ્યક્ત કરી શકીએ છીએ. પછી જો અહીંયા તો આપણે બાળકો જે સાંભળી શકતા ન હોય અને બોલી શકતા ન હોય એવા વ્યક્તિઓની વાત કરીએ, કે બૈરા મૂંગાની વાત કરીએ. પછી ઘણા લોકો અંધ હોય, એટલે કે જોઈ શકતા ન હોય, તો એ લોકોને શીખવાડવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય? તો એ લોકોને શીખવાડવા માટે છે બ્રેઇલ લિપિ, એક પ્રકારની લિપિ આવે છે, એને બ્રેઇલ લિપિ કહેવાય. એના દ્વારા છે એને માહિતી, એટલે કે એમાં અક્ષરો છે એ ચોપડીમાં ઉપસાવેલા હોય અને એ હાથના આંગળાઓની મદદથી એ જે છે એ વાંચી શકે અને સમજી શકે છે. એને બ્રેઇલ લિપિ કહેવાય બાળકો. ત્યારબાદ આપણે ચહેરાના હાવભાવથી છે એકબીજાની લાગણીઓ, એકબીજાના વાતચીત જે છે એ વ્યક્ત કરી શકીએ છીએ. અને ત્યારબાદ આપણે હાથની આંગળીઓથી, ભાઈ નૃત્યની મદદથી પણ એકબીજાની લાગણીઓ, ભાવ જે છે એ વ્યક્ત કરી શકીએ છીએ. તો અહીંયા સુધીનું આપણે રાખીએ બાળકો. આવતા પીરિયડમાં આગળનું પાઠ જે છે એ ભણીશું. તો ત્યાં સુધી તમારે દરેકે આખો પાઠ વાંચવાનો છે, તેનો અભ્યાસ કરવાનો છે અને સરસ રીતે યાદ રાખવાનું છે. તો ત્યાં સુધી આવજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.